મારું નામ કૃષ્ણકુમાર જીવણભાઈ જોધાણી, પ્રિન્સિપાલ શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા નંબર 22, મારુતિનગર, બોટાદ. હું આજે આપ સૌને અમારી શાળામાં છેલ્લા 1.5 વર્ષથી મહેશભાઈ જી વસોયા દ્વારા બાળકોમાં વધુ ને વધુ એમ કે વાત કરતો થાય, કોઈ પણ મુદ્દા ઉપર બોલતો થાય તો એના માટે શું કરવું, એમ કોઈ એક સમસ્યા તો હોય જ કે બાળકો બોલતા નથી, કેમ બોલતા નથી, શા માટે બોલતા નથી, એના માટે શું કરવું જોઈએ. તો મહેશભાઈ દ્વારા એક અભિયાનના સ્વરૂપે આ બાબતને ઉઠાવવામાં આવી કે સમાજમાં રોજબરોજ બનતી જે ઘટનાઓ છે, કોઈ વાર તહેવાર પ્રસંગોપાત એવા કોઈ મુદ્દાઓ આવતા હોય તો એ મુદ્દાઓ ઉપર બાળકો ખુલી માતા પિતા જોડે ચર્ચા કરે, એના શિક્ષક જોડે ચર્ચા કરે, ઉપરાંત એ મોબાઈલ દ્વારા સંશોધન કરે કે મુદ્દા ઉપર વિશ્લેષણ કરે, પોતાની રીતે તૈયાર કરે અને શાળામાં આવી શનિવારની બાલસભા અથવા તો ક્યારેક વિશેષ આવો કાર્યક્રમ હોય ત્યારના એ કાર્યક્રમમાં એ બાળકો બોલે. આ માટેના પ્રયત્નો છેલ્લા 1.5 વર્ષથી મહેશભાઈ દ્વારા થઈ રહ્યા છે. હું તો શાળાના આચાર્ય તરીકે 2019થી અહીંયા છું. બાળકો બોલી નહોતા શકતા, કોઈ વાત કરી હોય કોઈ મુદ્દે તો વ્યવસ્થિત વાત નહોતા કરી શકતા, પરંતુ આજનો મુદ્દો હું તો બોલીશ. આ મુદ્દાને આધારે જે પરિણામો અમને જોવા મળ્યા છે, એ કામગીરીના એ પ્રયત્નોના જે પરિણામો અમને મળ્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. મહેશભાઈ માટે તો જેટલો ગર્વ કરું એટલું ઓછું છે, કારણ કે હું એ શાળાનો પ્રિન્સિપાલ છું. બાળકોમાં એક એવું પરિવર્તન જોવા મળ્યું છે કે ભાઈ બાળકો પોતાની જાતે આવા મુદ્દાઓ, જ્યારે મહેશભાઈ મુદ્દો વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકે અને એ મુદ્દો પકડી અને શાળાના ધોરણ 6 થી 8ના તમામ બાળકો એ મુદ્દાઓને પકડી એના ઉપર વિશ્લેષણ કરી, મોબાઈલમાંથી સંશોધન કરી, મમ્મી પપ્પા જોડે ચર્ચા કરી અને વધુ સારી રીતે એ મુદ્દાને કઈ રીતે રજૂ કરી શકાય એ માટેનો પ્રયત્ન કરવા લાગ્યા. અને જબરું પરિણામ તો એ જોવા મળ્યું કે જે બાળક 1 કે 2 વાક્યો જ બોલતું, એ ફક્ત 1 કે 2 મિનિટ સુધી માંડ રજૂઆત કરી શકતું, આ શાળાના મોટાભાગના બાળકો 5 થી લઈ 7 મિનિટ સુધી એ કોઈ પણ ટોપિક ઉપર વાત કરવા માટે તૈયાર હોય છે. એ તલપાપડ હોય છે કે મારો વારો ક્યારે આવે, હું ક્યારે એની અંદર હું મારી વાત રજૂ કરું, મારા વિચારો રજૂ કરું, જે એણે સંશોધિત કરેલા છે. એટલે ખરેખર તો આજનો મુદ્દો અને એ પછી જે શાળાના આ બાળકોમાં જે પરિવર્તન આવ્યું છે, બાળકોમાં એક આપણે બધા સમજીએ છીએ કે મોબાઈલ એટલે એક દૂષણ સમજીએ. બાળકો ગેમ રમવા માંડે, કોઈ બીજી રીતે મિસયુઝ કરતા હોય મોબાઈલનો, પણ ખરેખર મહેશભાઈ એની અંદર આ બાબતને ઉમેરી અને એક બાળકોને મોબાઈલના ઉપયોગ બાબતમાં પણ પરિવર્તિત કર્યા છે કે જે ખરેખર આ પ્રકારના મુદ્દાઓ ઉપર એ સંશોધન કરવા લાગ્યા છે મોબાઈલમાં. મોબાઈલનો જે દુરુપયોગ છે બાળકો માટે એ પણ એમણે દૂર કર્યો છે. એ પરિણામો અમને જોવા મળ્યા છે. વિશેષ તો શું કહું કે મહેશભાઈ હજુ આમાં વધુ ને વધુ શાળાના તમામ બાળકો સુધી પહોંચી જાય. મોટાભાગના બાળકો સુધી પહોંચે છે, પણ તમામ બાળકો સુધી પહોંચી જાય અને શાળાનું ધોરણ 6 થી 8નું એક બાળક એને કોઈ મુદ્દો તત્કાલ આપવામાં આવે અને તત્કાલ એના ઉપર પોતાના વિચારો 2 થી 3 મિનિટ, 4 મિનિટ કે 5 મિનિટ સુધીના રજૂ કરે, ત્યાં સુધી આ બાળકો પહોંચે. અને એવા પ્રયાસો મહેશભાઈ દ્વારા અવિરત શરૂ છે અને શરૂ રહે અને એમને પૂરી સફળતાઓ મળે એ માટે હું એમને વિશેષ
મારા નાના ભાઈ તરીકે પણ આશીર્વાદ આપું છું અને મારા સ્ટાફના સહકાર્યકર તરીકે પણ એમને જ્યાં પણ સહકારની જરૂર હોય એક શાળાના પ્રિન્સિપાલ તરીકે પણ હું એમની સાથે ઊભો છું. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.